Never miss your focus on your mission or destination. તમારું ધ્યેય, તમારો ઉદ્દેશ્ય, તમારી મંઝિલ ઉપરથી તમારી નજર બિલકુલ ખસવી જોઈએ નહીં. પેલું દ્રોણાચાર્ય લીધેલી પરીક્ષામાં અર્જુનને એક જ પક્ષીની આંખ જ દેખાય છે અને વીંધી નાખે છે. બસ આપણને માત્ર આપણું મિશન જ દેખાય, ધ્યેય જ દેખાય, એ સિવાયનું કશું દેખાય નહીં. એ મેળવવા માટે આજુબાજુનું બધું જ બંધ કરી દેવાનું, જોવાનું, અનુભવવાનું નહીં. મારી દ્રષ્ટિ, મારી યાત્રા, મારી મહેનત, મારી નિષ્ઠા મારા ધ્યેય પૂરતી છે. જ્યાં સુધી હું મેળવીશ નહીં, જ્યાં સુધી હું પહોંચીશ નહીં, ત્યાં સુધી મારા દિલ અને દિમાગમાં ક્યારેય કોઈ શાંતિ, કોઈ ચેન મને મળશે નહીં. Nothing to be asked. What happened in my ways? મને પહોંચવું છે ત્યાં રસ્તામાં શું છે, શું થયું, શું થઈ શકે છે, શું બની રહ્યું છે, નહીં મને કશામાં રસ નથી. હા, મારે ગમે તેટલું અથડાવવું પડે, કૂટાવવું પડે, તકલીફો આવે, નવા નવા પડકારો આવે, એ બધું ઉઠાવીશ, એ તો કરીશ જ. કેમ કે મારે જ્યાં મારી નજર છે ત્યાં પહોંચવું છે. તમને એક વાત બહુ જ સિમ્પલ લાગે છે, પણ ગંગોત્રીમાંથી નીકળેલી ગંગાનું ધ્યેય મિશન શું છે? બંગાળનો ઉપસાગર મતલબ ગંગાસાગર. ગંગોત્રીમાં જન્મ અને વિસર્જન ગંગાનું એ ગંગાસાગરમાં. બસ હવે એ પહાડ પરથી અથડાય, કૂટાય, ખેડમાં જાય, હરિદ્વાર, ઋષિકેશ, કાશી, બનારસ, જ્યાંથી લાંબી યાત્રા કરવી પડે તો કરે. પણ ગંગા પોતાનું ધ્યાન ખસેડતી નથી. કંઈ પણ થાય, એની નજર છે ક્યારે ગંગા સાગર પહોંચવું. બસ આપણા જીવનમાં પણ આ જ છે, ક્યારે મિશન પર પહોંચવું.